અમને તમે સંગત આપો છો, વચન આપો છો, સમજણ આપો છો, ધોરણી આપો છો, વાત વ્યવહાર કરો છો, નિત્ય શીખવો છો, સમજાવો છો, બોધ આપો છો, પ્રેક્ટિકલ આપો છો. અમે આભાર માનીએ છીએ. તમારા દ્વારા જ અમે શીખીએ છીએ પ્રભુ. તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ. વધુ પ્રેક્ટિકલ, વધુ સમજણ, વધુ કૃપા આપો પ્રભુ. અમારા સાથે વાત વ્યવહાર કરો, પાપોની માફી આપો, અજ્ઞાનતા દૂર કરો. અમારા જીવનમાં તમે કાર્ય કરો. અમે નમ્ર થઈએ છીએ, શાંત થઈએ છીએ પ્રભુ. અમે ઈચ્છીએ છીએ તમે અમને શીખો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ ગોડ. Praise God. પ્રેઝ ગોડ. Praise God. Hallelujah. Hallelujah. God is good. All the time. All the time. God is good. Praise God. આપણે પ્રભુ જ દરેક સમયમાં ભલો હોય છે, સારો છે, આપણને રોજ શીખવે છે. અને આપણે પ્રભુ માટે લીડર, પ્રભુના માટે એવા લીડર થવું જોઈએ જેવા પ્રભુ ઈચ્છતા હોય છે કે હું ના હોઉં તો તું મારી પદવી સંભાળી લે, તું મારી જગા સાચવી લે, તું મારા જેવો પ્રેમ કરે, મારા જેવો અધિકાર ચલાવે. Praise God. Praise God. એવું ના થાય કે મેં આવો નતો લીડર બનાવ્યો, મેં આવો લીડર નતો ઈચ્છ્યો, મેં આવો આગેવાન નતો ઈચ્છા રાખી, મેં મારા જેવો આગેવાન ઈચ્છતો હતો. Praise God. Praise God. એટલે પ્રભુ આપણા પાસે આવ્યો ત્યારે એને કીધું કે તમે મને ગુરુ પ્રભુ કહો છો, તમે ઠીક કહો છો, હું ગુરુ ને પ્રભુ છું, બરાબર, પણ છતાં પણ એને એના શિષ્યના પગ ધોઈને દેખાડ્યું કે હું એવું નથી માનતો. Praise God. Praise God. એમ પ્રભુ આપણને લીડરશિપ આપે અને આપે છે, તો આપણે અધિકાર બી ખ્રિસ્તમાં એટલે બાઉન્ડ્રીઝમાં, એના જે આજ્ઞા છે એમાં આપણે અધિકાર ચલાવીએ. જે બેને પણ કીધું કે આપણે પોતાના માટે દયા ના ખાઈએ કે મારા પર દયા કોઈ ખાતું નહીં, હું પોતાની દયા ખાઉં, એવું ના કરીએ. આપણા પર કોઈ દયા નહીં ખાય. આપણે એવા નહીં કે આપણા પર દયા ખાય, પણ આપણે પોતાની દયા ખાઈએ છીએ કે મને કોઈ જોતું નથી. ખ્રિસ્ત આપણા પર દયા કરે છે. આમેન. પ્રભુ આપણા પર દયા આવે છે એટલે સમજી લો કે આપણે કયા લેવલમાં છે. યોહાન સુવાર્તા 7મો અધ્યાય 37 કલમ. કાલે હું એક વિડિયો જોતો હતો, આખું ના જોઈ શક્યો, પણ એમાં પવિત્ર આત્મા પામવા વિશે કહેવામાં આવ્યું કે માણસોએ પવિત્ર આત્મા પામવો જોઈએ અને કેવી રીતે પામવો જોઈએ. પણ હું એ વિશે નહીં, હું વિશ્વાસ વિશે કહેવા માંગુ છું. યોહાન સુવાર્તા 7મો અધ્યાય 37 કલમ. પણ મને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ઘાટો પાડતા કહ્યું, જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. પ્રભુ શીખ્યું કે મારી પાસે આવો ને તમે. આપણે બહુ ગમે છે કે કોઈ બહુ મોટો હોય જે પાણી પર ચાલ્યો હોય ને જેને મુર્દા ઉઠાડ્યા હોય ને આપણે ઈચ્છતા કે એની પાસે મને ચાવી મળી જાય તો હું મારા ઘરમાં પાણી પર ચાલું અને હું મુર્દા ઉઠાડું ને મારા ઘરમાં હું બી રાજાની જેમ ચાલું. કોઈ બી મારા ઘરમાં માદું પડ્યું તો હું ઊભો થઈ જાઉં કે ચલો ભાઈ સારા થઈ જાઓ. આ જે લીડર છે એને એવું કીધું કે તરસ્યો હોય મારી પાસે આવો. અને બધા એમ કહું માનું છું, બધા દોડીને આવ્યા. Praise God. Praise God. અને પ્રભુએ કીધું શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણી નદીઓ વહેશે. આમેન. આજે ઈસુ ખ્રિસ્ત પર આપણો શું ભરોસો છે? લોકો ઈસુ ખ્રિસ્ત માટે પ્રબોધક માને છે, કોઈ એના માટે ઈસુ ખ્રિસ્તને દેવનો દીકરો માને છે, કોઈ ઈસુ ખ્રિસ્તના માટે એક સારો માણસ માને છે, કોઈ એને એમ કહે છે તો ઠગ હતો, કોઈ એના માટે એમ કહે છે કે એને વળગાડ થઈ ગયેલું અને ગાડાની જેમ એ ફર્યા કરતો હતો ઘરબાર વગર. લોકો એના માટે બહુ બધી વાતો માને છે ને વિચારે છે. પ્રભુ કીધું શાસ્ત્રના વચન પ્રમાણે મારા પર વિશ્વાસ કરો. પ્રયત્ન કરતા તેનો 5મો અધ્યાય. જ્યારે પિતા ને યોહાનને મારવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે તમારે ઈસુનું નામ લેવું નહીં. આ લોકો ઈસુ ખ્રિસ્તને સારી પેઠે જાણતા હતા, ઓળખતા હતા. આપણે 41 કલમ વાંચીએ છીએ. તેઓએ તે નામના લીધે અપમાન પામવા જો ગણાયા, તેથી હરખાતા સભામાંથી ચાલ્યા ગયા. તેઓ નિત્ય મંદિરમાં ત્યાં ઘરે ઈસુ એ જ ખ્રિસ્ત છે એવું પ્રગટ કરવાનું
શીખવવાનું છોડ્યું નહીં. ઈસુ એ ખ્રિસ્ત છે. બેસો. અને ખ્રિસ્ત આપણે ખબર છે ખ્રિસ્ત એટલે અભિષેક. એને પસંદ કરેલો, એને નિમેલો. ઈસુ એ ખ્રિસ્ત છે એવું શાસ્ત્ર થી આપણે માનીએ છીએ. બરાબર કીધું કે શાસ્ત્ર વચન પ્રમાણે જેમાં વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણી નદીઓ વહેશે. આપણા વિચારો ઘણીવાર બંધ થઈ જાય છે, આપણી પ્રેરણા શક્તિ બંધ થઈ જાય છે. શા માટે? કારણ કે શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત માટે જે ચિત્ર આપે છે એ વિશે આપણને બહુ સારી પેટે સમજણ નથી. કદાચ આપણે માનતા હોય કે ઈસુ ખ્રિસ્ત એક સારો માણસ હતો અને પછી આગળ જતા બાઇબલ વાંચવાથી ખબર પડે ના 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 એ માણસ કરતા કંઈક વિશેષ એ દેવ હતો. તો આપણે આપણા વિચારોને ફેરવીએ છીએ. તેમ કહીશ કે આપણે જે વિશ્વાસ કરીએ છીએ એ વિશ્વાસ જો ડગી જાય છે તો સમજી લો તમે હજુ વિશ્વાસ પામ્યા નથી. જે વિશ્વાસ ડગે નહીં, જે જવાબને તમે હરાવી ના શકો તો સમજી લો તમારા પાસે વિશ્વાસ જે છે એ માઇન્ડમાં નહીં અંતઃકરણમાં છે. બેસો. તમારી પાસે જે કંઈ હોય એ જો અંતઃકરણમાં હોય, ઠસાવેલું હોય તો એને કોઈ પણ હટાવી નથી શકતું. ત્રણ રીતે શૈતાન માણસને ડાયવર્ટ કરી શકે છે અથવા તો માણસને જે માનતો હોય, વિશ્વાસ કરતો હોય એને હરાવી શકે છે. ત્રણ રીતે માણસને હરાવી શકે છે. માથે 16:24 પ્રભુ કીધું એવો સમય આવે છે જૂઠા પ્રબોધકો ઉભા થશે અને એવા ચમત્કારો કરશે કે પસંદ કરેલાઓને પણ ભૂલાવશે. તમારું માઇન્ડ વોશ થઈ શકે છે જો તમે ચમત્કાર જુઓ. ચમત્કારથી માણસ ડાયવર્ટ થઈ શકે છે. કોઈ કહે કે ઈસુ પ્રભુ નથી, ચલો હું સાબિત કરું. અને કોઈ ચમત્કાર કરે અને પછી કે યાર હવે તો મારો યાર વિશ્વાસ તો લગી ગયો યાર, કારણ કે આ તો યાર ચમત્કાર કરી દીધો. ચમત્કાર કરી બતાવો અને માણસનો વિશ્વાસ ડગી શકે છે. સત્ય હોવા છતાં તમે ડગી શકો છો. વિશ્વાસ ડગી શકે છે. પ્રભુએ કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું ઘણાને ભૂલાવામાં નાખવામાં આવશે અને જો બની શકે લખ્યું છે પસંદ કરેલામાં ભૂલાવામાં લાગશે. હું વાંચું ચોઈસ મોઢેથી ચોઈસ થઈ ગયો કોઈ વાંચો મોઢેથી. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે. જૂઠા ખ્રિસ્ત એટલે જે સાચો ખ્રિસ્ત છે એને જે લોકો ના કબૂલ કરે છે અને એના પર વિશ્વાસ નથી કરતા એવી ટીમ, નકાર કરનારી ટીમ, એને જૂઠા ખ્રિસ્ત કહેવાય. એવા ઉભા થશે ને એવો મોટો ચમત્કાર તથા અદ્ભુત કૃત્ય કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. પસંદ કરેલાને પણ ભૂલાવી શકાય. જે વિશ્વાસ કરે છે શાસ્ત્રના વચન પ્રમાણે. પ્રેઝ ગોડ. પણ કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કોઈના દ્વારા વિશ્વાસ કરે છે અથવા તો સપનું આવ્યું માટે વિશ્વાસ કરે, કાં તો કોઈ ઘટના બની ગઈ, ચમત્કાર થઈ ગયો એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ લાગવા લાગે છે. કોઈ પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકે છે. પણ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે એને હરાવવામાં આવે છે. જે લોકો બીજી વાત પર વિશ્વાસ કરે છે એને કદી પણ ગુમરાહ કરવામાં નથી આવતું. જો તમે જૂઠી બાબત પર વિશ્વાસ કરતા હોય તો કદી પણ તમને કોઈ ગુમરાહ નહીં કરે. પણ જો તમે હકીકત પર વિશ્વાસ કરવા લાગશો તો બની શકે છે અને 100% એવા તત્વો છે જે તમને ડાયવર્ટ કરી શકે છે. જે સત્ય છે એની સામે બહુ બધા લોકો છે અને એની સામે બંધ પોકારે છે. પ્રભુ કીધું કે એવું થશે. ચમત્કારો, અદ્ભુત કામો પણ કરી દેખાડશે. સાંભળજો, બની શકે તો વિશ્વાસ પસંદ કરેલાને પણ તે ભૂલાવવામાં નાખશે. એ શૈતાનનું એક કામ છે ચમત્કાર કરીને માણસને વિશ્વાસ જે કરે છે એને હલાવવું. બીજું, શૈતાન માણસને ધમકાવી
ને પણ ડાયવર્ટ કરી શકે છે. પ્રકટીકરણ 13મો અધ્યાય, પ્રકટીકરણ 13મો અધ્યાય 15મી કલમ. જે લોકો મૂર્તિ પૂજા નહીં કરે તેમને શેતાન મારી નાખશે. 13:15. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે સ્વાપદની મૂર્તિ બોલે. સ્વાપદની મૂર્તિ બોલે. અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. જે લોકો મૂર્તિની આરાધના ના કરે, એનું વંદન ના કરે, એની પગે ના પડે, તેને માઈ પણ નંખાવે. એક જબરદસ્તી એ શેતાનની બીજી રીત છે. વિશ્વાસ કરતો હોય આગળ તો હસતો નહીં યાર, આને તો શું કરીએ, એને મારી નાખો. કદાચ બીજા લોકો ગભરાઈ જાય કે અમે કહે છે ભાઈ 2 ને 2 5, 2 ને 2 10, યાર તું બોલે ફરી મારતા નહીં. એટલે માણસ એ ડગી શકે છે ધમકીના લીધે અથવા તો ચમત્કાર જોઈને. અને ત્રીજું વાતોથી. બીજો તિમોથી 2 અધ્યાય 18મી કલમ. પાઉલ કહે છે કે કોણે તમને ફસાવ્યા, ભૂલાવ્યા? 2 તિમોથી 2 અધ્યાય 18મી કલમ. પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને કેટલાયનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, સારું છે. તમારો જે વિશ્વાસ છે એ સાચો છે કે ખરા ખોટો, એની પારખ થઈ જાય છે. જો તમે ડગી ગયા તો સમજી લો તમને વિશ્વાસ નથી. અને જે વિશ્વાસ બાઇબલ કહે છે એ જો તમને છે તો તમને કદી પણ ડગાવવા નહીં આવે. જો તમને સાચો વિશ્વાસ હોય તો તમે ડગશો નહીં. પણ જો તમારો વિશ્વાસ ડગે છે તો સમજી લો હજુ તમને વિશ્વાસ નથી આવ્યો. વિશ્વાસ એ અંતઃકરણમાં આવે છે. એટલા માટે લખ્યું છે રોમન પત્ર 10:9 જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોઢામાંથી ઉઠાવ્યો એ વિશ્વાસ તેના અંતઃકરણમાં રાખીશ તો તું તાર પામીશ. બોલો વિશ્વાસ અંતઃકરણમાં રાખીશ. વિશ્વાસ અંતઃકરણમાં રાખીશ. આથી નહીં વિશ્વાસ કરવો, જોઈને વિશ્વાસ નહીં કરવો, કાને સાંભળ્યા પ્રમાણે વિશ્વાસ નહીં કરવો. વિશ્વાસ એ આંખોથી નહીં થતો, વિશ્વાસ કાનથી નથી થતો, વિશ્વાસ એ કોઈ મને અનુભવ થાય એનાથી નથી થતો. વિશ્વાસ એ દેવનું દાન છે અને દેવનું દાન એ રેડાય છે. Let's go. વિશ્વાસ દેવનું દાન છે. એ વિશ્વાસ તમે કે હું પેદા નથી કરી શકતા. તમારો જે વિશ્વાસ છે એ ડગી શકે છે, પણ તેને આપેલો વિશ્વાસ એ હલતો નથી, ડરતો નથી. કોઈ ચમત્કાર કરીને વિશ્વાસ પામેલાને જો કોઈ નામ ઉતરે, કોઈ વિશ્વાસ પામેલો માણસ હોય, જેને વિશ્વાસ મળ્યો હોય, એની સામે કોઈ દાવો નથી કરી શકતો. કોઈ દાવો કરે પણ એ હરી જશે, તણ ક્ષેત્રમાં. પ્રેઝ ગોડ. એલિયાને ધમકાવવામાં આવ્યો. એલિયાએ કીધું હું યહોવાનો સેવક છું અને ખાતરી જોઈએ છે, અને કીધું આકાશમાંથી આગ પડો, અને આગ પડી અને 50 સૈનિકો જેને પકડવા આવેલા એના ઉપર આગ પડી. પાઉલને બંદીખાનામાં રાખવામાં આવ્યો. પાઉલને વિશ્વાસ હતો. કોનો વાયદો? અને પાઉલ સિલાસ આરાધના કરે છે અને આપણને ખબર છે. જેને ધમકી આપતો હતો, જેને બંધનમાં રાખતો હતો, એને કીધું મારે શું કરવું જોઈએ? જે વિશ્વાસ પામેલા છે, વિશ્વાસ અંતઃકરણમાં છે, વિશ્વાસ માઇન્ડમાં નથી હતો, શબ્દોમાં નથી, જ્ઞાન નથી. એના માટે 1 કોરિન્થી 10મી કલમમાં પાઉલ કહે છે
એક જ મનના થજો, એક જ મતના થજો અને પુણ્ય રાખો. પહેલી કીર્તન 20મો અધ્યાય 29મી કલમ. તમારામાં ક્રૂર વરુઓ દાખલ થશે, તમારા પોતામાંથી કેટલાક ઊભા થશે અને અવળી વાતો કહીને જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેમને ખેંચી લઈ જશે. આપણે વિશ્વાસમાં છે પણ આપણે અગત્યનું છે ખાતરી પામવી જરૂરી છે, શાસ્ત્ર તપાસવું. હું મારા વિશ્વાસને વધારે મજબૂત કરવા માટે પુષ્કળ બાઇબલ વાંચું છું, જેથી મારો વિશ્વાસ કોઈ દગાવી ના શકે. કોરંથીમાં લખ્યું છે બીજો કોરંથી 11મો અધ્યાય 3જી કલમ. હવાને શેતાને બહેકાવી ભૂલાવી. કેમ? આદમને કેમ છેતરવામાં આવ્યો નહીં? આદમ કેમ છેતરાયો નહીં અને હવા કેમ છેતરાઈ ગઈ? કારણ કે હવા પાસે ઈશ્વર તરફથી વચન નહોતું આવ્યું. તમારી પાસે દેવનું વચન આવે અને તમે સાંભળો તો તમારામાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને એ વિશ્વાસ હૃદયમાં વવાય છે અને મોટું જાળ થાય છે. શેતાને હવાને તમારી બહેકાવી, કારણ કે જ્યારે ઈશ્વરે કીધું કે ફળ ના ખાતો ત્યારે હવા મોજૂદ નથી. હવા પાસે ઈશ્વરનો અવાજ નતો આવ્યો, પણ આદમ પાસે અવાજ આવેલો. આદમને પ્રભુએ કીધેલું તું બધા ફળ ખાયા કર, પણ આ જે ઝાડ છે એનું ફળ ખાતો નહીં. જે દિવસે ખાશે તે દિવસે મળશે. અને આદમ એકલો હતો અને પ્રભુએ જોયું આદમ એકલો સાવ નથી. પછી ઘણા સમય પછી કહીશ હવાને બનાવવામાં આવી અને હવાને આદમે કીધું કે દેવ છે એને કીધું છે ફળ નહીં ખાવું, આ ફળ નહીં ખાવું. અને હવાએ આદમ દ્વારા ઈશ્વરની વાણી સાંભળી. ઇબ્રાહિમ પાસે વચન આવ્યું, મારી પાસે વચન આવ્યું, તમારી પાસે વચન આવે છે. Praise God. Praise God. તમે જે દેવના વચન તરીકે લો છો તો દેવનું વચન તમારી પાસે આવે છે. જેટલા પાસે વચન આવ્યું તેટલા દેવના દીકરા થયા. તેઓ લોહીથી નહીં, માણસ ઈચ્છાથી નહીં, દેવ ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. Praise God. તો આપણો જ્યારે દેવથી જન્મ થાય છે અને આપણે દેવના દીકરા બનીએ છીએ અને આપણે શૈતાનની યુક્તિઓથી અજાણ નથી રહેતા, પણ આપણે શત્રુ શૈતાન પર જય પામી શકીએ છીએ. એના માટે પાવલ કહે છે 10મો અધ્યાય કોરંથી 5મી કલમ. અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓ તોડી પાડવાનો સમર્થ છે. અમે વિતંડાવાદો તથા દેવના જ્ઞાન, દેવનો જે અવાજ છે જે મેં સાંભળ્યો, તમે સાંભળ્યો, તમે માનો છો કે આ દેવનો અવાજ છે, તમે કહેતા ઈસુ પ્રભુ છે, તમે કહેતા કે આ એ સાચું જ છે. તમારામાં કેટલી મક્કમતા છે. તમે કોઈ પણ વસ્તુમાં 100% ખાતરીમાં માનતા હોય, તમે કોઈ પણ વસ્તુ માનતા હોય, કોઈ પણ વસ્તુ માનતા હોય, એને એના માટે ઊભા રહેવું, એના પક્ષમાં ઊભા રહેવા માટે તમારી પાસે 100% ખાતરી હોવી જોઈએ કે તમારો વિશ્વાસને તમે જાહેર કરી શકો અને જીતાડી શકો. તમારો વિશ્વાસ છે જો કોઈના દ્વારા હરી જાય તો એ તમારો વિશ્વાસ છે, પણ તમારા વિશ્વાસથી બીજાને તમે હરાવી દો તો એ દેવનો વિશ્વાસ છે. અમે દેવના કે જે જ્ઞાનના વિરુદ્ધ જે કોઈ માથું ઉચકે છે, અમે તે દરેક વિચારને, અમે એ વાતોને તોડી પાડીએ છીએ, દરેક વિચારને ખ્રિસ્તની અધીનતામાં લાવીએ છીએ. તમને જે વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર મળ્યો છે, ઈસુ ખ્રિસ્ત પર થયો છે, એ કેવી રીતે થયો છે? એ કેવી રીતે થયો? શું શાસ્ત્ર દ્વારા? મને તો શાસ્ત્ર દ્વારા થયો છે. બાઇબલ લખેલું છે કે કુંવારીને દીકરો થશે અને હું માનું છું એવું થયું. Praise God. બેથલેહેમમાં તેનો જન્મ થશે એવું કહેવામાં આવ્યું. હું માનું છું એનો બેથલેહેમમાં જન્મ થયો. હું નથી જોવાતો, પણ હું શાસ્ત્ર પર માનું છું. હવે આજે આ જે લોકોને પ્રેરણા થઈ કે લખો આવું,
એ લોકોએ બહુ બધું વિચિત્ર લખ્યું, બહુ વિચિત્ર લખ્યું, અદ્ભુત લખ્યું. વિચિત્ર એટલા માટે કહું છું કારણ કે માણસને સમજણ નથી પડતી. કુંવારને કેમ દીકરો થાય? અશક્ય. બહુ બધી વસ્તુઓ અઘરી. મૂંગા કેમ બની શકે ઓપરેશન વગર? આંધળા કેમ દેખતા થાય? આંધળો કદી દેખતો ના થાય. આંધળો કદી દેખતો ના થાય. ઇમ્પોસિબલ છે. એને બીજી આંખ આપવી પડે. આંધળો દેખતો ના થાય, બહેરો સાંભળતો ના થાય. એ બધું ચમત્કાર આવીને ઈસુ ખ્રિસ્ત કરશે એવું લખેલું. તે મરી જશે એવું લખેલું. તે સજીવન થશે એ ભવિષ્યવાણી હતી. શાસ્ત્રના વચન પ્રમાણે એના પર વિશ્વાસ કર્યો કે એ છે. વખત આવતા એમ કહું બીજો કોઈ આવે અને કે હું શાંતિનો સોદાર છું. ઈસુ ખ્રિસ્તે કદી નથી કીધું હું શાંતિ કરવા આવ્યો છું. એવું કીધું હું તલવાર ચલાવવા છું. અને બધી જ ભવિષ્યવાણીઓ એ પ્રમાણે ચાલ્યા કરે અને બધી જ ભવિષ્યવાણીઓ આગળ જતા એમ થાય લોકો ડાયવર્ટ થઈ શકે છે. પણ આપણે ઈસુ ખ્રિસ્તને ઈસુ ખ્રિસ્ત છે એમ માનીએ છીએ. બોલો ઈસુ એ મોકલાયેલો એ છે. હું એના પર વિશ્વાસ કરું. પ્રેઝ ગોડ. હવે ચાલો હું એના પર વિશ્વાસ કરું છું. સાંભળજો. અને એના પર વિશ્વાસ કરીને હું જે કંઈ માંગુ છું, બોલું છું અને જે ફળીભૂત થાય છે તો દેખાડે છે કે મને વચનનું ફળ મળે છે. બસ ટૂંકમાં પૂરું કરીશ. હિબ્રુનો પત્ર 6 અધ્યાય 10મી કલમ. તમે જે ઉત્સાહ બતાવો છો ઈસુ પ્રભુ છે, ઈસુ એ ખ્રિસ્ત છે, મોકલાયેલો છે, તમે જે ઉત્સાહ દેખાડો છો એનો વિશ્વાસ કરો છો, તમે એ વિશ્વાસ અંત સુધી દેખાડો. તમારો વિશ્વાસ એ ડગવો ના જોઈએ, તમારા વિશ્વાસને હલવો ના જોઈએ. તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા રોકવા ના જોઈએ. બરાબર કીધું? ઠોકરો આવી શકે છે. જે નાના માણા પર વિશ્વાસ કરે છે તેને કોઈ જો ઠોકર ખવડાવશે એના કરતા એના ગળે ફળ બંધાય, સમુદ્રમાં ખાય એના માટે સારું છે. બરાબર કીધું? જે વિશ્વાસ કરે છે. એટલે જે લોકો વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર કરે છે તેમને ડગાવવા માટે જગતમાં બહુ બધા લોકો છે. અને આપણને 24 કલાક આપણી સાથે કોઈ રહે છે એમ કહીશ કે જે આપણને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા રોકે છે. એવા તત્વો હોય છે આસપાસ. પણ તમે એકવાર વિશ્વાસને જાહેર કરી દીધો, તમે ખાતરી પામી ગયા, પછી શૈતાન જતો રહે છે અને એક હાથ જોડે છે અને કહે છે અને વિશ્વાસ આ બ્રેન વોશ થઈ ગયો છે, આ માઇન્ડ વોશ થઈ ગયો છે, આની માટે હવે કોઈ આ ગાંડો થઈ ગયો છે, આ ભ્રમમાં પડી ગયો છે અને બદલવો અઘરો છે. શૈતાન હારી જવો જોઈએ. શૈતાન જે ચમત્કાર કરે એના કરતા તમે દાવા વધારે હોવા જોઈએ મોટો ચમત્કાર. શૈતાન પાસે જે જ્ઞાન છે એના કરતા દેવનું જ્ઞાન તમારે હાથે લાગવું જોઈએ. શૈતાન જે ધમકી આપતો હોય એના કરતા તમારાથી એને વધારે બીક લાગવી જોઈએ. પ્રેઝ ગોડ. તમે ત્રણ ક્ષેત્રમાં જે પામવા જોઈએ. આમેન. તમારો વિશ્વાસ એટલો મજબૂત હોવો જોઈએ તમને કોઈ ફેરવી ના શકે. પાઉલ જ્યાં ગયો વિવાદ કરતો રહો અને લોકોને ફેરવતો રહો. પ્રેઝ ગોડ. એનો વિશ્વાસ લોકોએ ડગાવવાનો પ્રયત્ન કર્યો, એને લોકોના વિશ્વાસ એટલે લોકો જે માનતા હતા એ બધું ખોટું છે એને સાબિત કર્યું. તમારો વિશ્વાસ મોટો હોવો જોઈએ. પ્રેઝ ગોડ. મૂલ્યવાન વિશ્વાસ છે. બાઇબલ પ્રમાણે કહે છે તમારા વિશ્વાસ કોઈ ડગાવી નથી શકતું. કદાચ તમને મારી નાખવામાં આવે એ છેલ્લું ઓપ્શન છે, પણ તમારો વિશ્વાસ કોઈ ડગાવી નથી શકતું. પ્રેઝ ગોડ. આપણે વચનના ફળ પામી શકીએ છીએ. હિબ્રુનો પત્ર 6 અધ્યાય 12મી કલમ વાંચું છું. 12મી કલમ. માનવે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસથી વચનના વારસ થયા છે, વિશ્વાસ કર્યો, ધીરજ રાખી અને વચનને પ્રાપ્ત કર્યું. તમે અનુકરણ કરો. બાઇબલના બધા લોકો એક વિશ્વાસમાં ગાંડાની જેમ ઘેલા હતા. ઇબ્રાહિમની વાત કરું. ઇબ્રાહિમ વિશ્વાસનો પિતા હતો અને ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો મને બાળક થશે. એને 100 વર્ષ લાગ્યા. 100 વર્ષ ન થયો. એને વિશ્વાસ કર્યો
દેવ મને બહાર કાઢશે. કેટલું અદભુત. એના સગાવાલાઓ એને બહેકાવતા હતા, છોડ બીજું બૈરું લેવા, બીજું બૈરું લાવ, આ નહીં ચાલે, તું સમજી જા, તને કઈ નથી. પ્રભુએ કીધું, જો બેટા ઇબ્રાહિમ બધું છોડી જતો, તને ડાયવર્ટ કરે છે, ડિસ્ટર્બ કરે છે, તું ડિસ્ટર્બ થઈ જાય છે, થોડું યાદ હોય. બધા સાથે કનેક્શન પ્રભુએ કપાઈ નાખ્યા, જેથી ઇબ્રાહિમ એકલો ઉભો રહે. અને ઇબ્રાહિમ એકલો ઉભો રહે, વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસમાં રહો. આપણો વિશ્વાસ, આપણે બહુ બધો વિશ્વાસ કરે છે, વિશ્વાસમાં ડગી જઈએ છીએ, શું થશે? હજુ જીવ્યા છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. ઈસુ ખ્રિસ્ત, ઈસુ એ ખ્રિસ્ત છે, એને ઓળખીએ, એના પર બાઇબલના લોકો કેવી રીતે વિશ્વાસ કરતા હતા એ શોધીએ, અને આપણે એવી રીતે એના ઉપર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. એવું લાગે છે ઈસુ ખ્રિસ્તના દ્વારા બધું બનાવવામાં આવ્યું, અને આપણે કહીએ છીએ હું માનું છું. પ્રભુ કીધું ખરો દ્રાક્ષરસ છું, પ્રભુ કીધું ઉત્તમ પાળક છું. પ્રેઝ ગોડ, કેટલા પાળક છું. પ્રભુએ જેટલું પણ કીધું એ બધું વસ્તુમાં આપણે માનીએ છીએ, અને એમ આપણે વિશ્વાસમાં વધી શકીએ છીએ. શૈતાનની યુક્તિઓથી આપણે અજાણ નથી. એના માટે પાઉલ કહે છે એફેસર પત્ર 6 અધ્યાય એની 17મી કલમ, તારનો તોપ પહેરો, આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. શૈતાન સામે થવા માટે દેવનું વચન આપણી પાસે હોવું જરૂરી છે. આમેન. આમેન. કોઈ આપણને કંઈ પણ વાત કહે, કશું પણ કહે, આપણી પાસે જવાબ હોવો જોઈએ. પ્રેઝ ગોડ. આપણી પાસે તલવાર હોવી જોઈએ. તલવાર એ તલવાર છે. પ્રેઝ ગોડ. પ્રભુ કીધું હું એવું મોહ આપીશ, એવી બુદ્ધિ આપીશ કે તમારો પ્રતિવાદી વિરોધી જવાબ નહીં આપી શકે. મારું બી બહુ બધું ડિસ્કશન મુસ્લિમો સાથે થાય છે, અને એ કહેતા હતા કે બહુ બધું ડિસ્કશનમાં એ મુસ્લિમો સાથે વિવાદ થતા. એને કીધું કે મોહમ્મદ બી છેલ્લો પ્રબોધક, મેં એવું કાં લખ્યું કે તમારા બાઇબલ, મેં બાઇબલ જો, બાઇબલ તો ખોટું છે ને, તમે પોતે કહો છો, એ તમે કહો છો બાઇબલ ખોટું છે, તો એને છોડો ને. હવે તમે કહો મોહમ્મદ કઈ ગયા, આના વગર તો આગળ જતું નથી. ઈસુ ખ્રિસ્તે કીધું એવું ક્યાં છે? ઈસુ ખ્રિસ્તે કીધું આની વાત છોડો ને. એટલે આ બધા તત્વો એ લોકો એમ કહે છે કે હસે લા ખાલી કરે, ટોપિક બદલે, મેં હું પાછો પેક હોય પેક નીચે આવો પાછો કે તું મને જવાબ આપ. એ લોકો અજ્ઞાન લોકો, એ લોકો પાસે કોઈ ઉત્તર નથી. કુરાન, મેં હું કુરાન પોતે મુહમ્મદે લખ્યું છે, તો કુરાન એવું કે છે, એમાં લખેલું છે કે હું પેગમ્બરને ભૂલી, હું પોતે તો લખે છે, હું પોતે લખતો હોઉં. કોણે કીધું મોહમ્મદ પેગમ્બર છે એવું? કોણે કીધું? કોને સાક્ષી આપી? એના પહેલા મૂસા આપી, એલિયા આપી, ઇબ્રાહિમને ઓળખતો હતો. અહીંયા બાઇબલમાં તો ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહિમની વાત કરે છે, પણ ઇબ્રાહિમ પણ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. મૂસાએ કીધું એક માણસ આવશે, એવું મૂસાએ કીધું. હવે ચલો મૂસાએ મુહમ્મદ વિશે કીધું હોય, પણ મુહમ્મદ એવા ચમત્કાર નથી કર્યા જેવા મૂસાએ કર્યા. ઈસુ ખ્રિસ્તે એવા ચમત્કાર કર્યા જે મૂસાએ પણ ચમત્કાર નતા કર્યા. મૂસાએ પણ આધાર લેખતા નહીં કરતા. એટલા માટે મૂસાએ કીધું માં આજે પ્રબોધક હશે, મોટો પ્રબોધક. કોઈ નાનો માણો થઈ જાય પ્રબોધક તો એમ ના કહી શકાય ભવિષ્યની પૂરી થઈ ગઈ. એટલે મૂસાએ કીધેલું કે આવશે, અને ઈસુ ખ્રિસ્તે પાપમાંથી છોડાવ્યા. મૂસાએ ઇઝરાયેલીઓને ગુલામગીરીમાંથી છોડાવ્યા. મિસ્રના ગુલામગીરીમાંથી મૂસા છોડાવ્યા. એમ પ્રભુ કીધું, મૂસાએ કીધું કે ઈસુ ખ્રિસ્ત એક આવશે, ખ્રિસ્ત આવશે, મોકલવામાં આવશે, તે તમને તેનું તમારે માનવું. અને ઈસુ ખ્રિસ્તે એક નવો રસ્તો આપ્યો. લેટ્સ ગો. એવું એમને એવું કીધું કે ઈસુ ખ્રિસ્ત મુસ્લિમ હતા. મેં કીધું ઈસુ ખ્રિસ્તે કદી ખૂન નહીં કર્યું. પ્રેઝ ગોડ. ખૂન તો કરવું પડે ને, ખૂન કરવું પડે. મુસ્લિમ એટલે ખૂન કરવું પડે. એમને કોઈને માર્યા નહીં. એમને તો એવું કીધું કે તમારો બીજો ધર્મ, એવું કઈ નથી તમારું, કઈ મુસ્લિમ થયા છો? પ્રેઝ ગોડ. પુષ્કળ બાઇબલમાં છે. પ્રેઝ ગોડ. આપણા વિશ્વાસ કોઈ ડગાઈ નહીં શકતું. એ લોકો કન્ફ્યુઝ થઈ શકે છે. આપણા કોઈ ડગાઈ નહીં શકતું. વિશ્વાસ આવીએ બાઇબલમાં છે. આમેન. પ્રભુ કૃપા. પિતાનો આભાર માનીએ છીએ, ખ્રિસ્ત માનવીય છે. તમે જેને મોકલ્યો
જેના વિશે લખેલું છે, જે લોકો સેવકોએ એના વિશે કીધું, એ આવનાર એ જ ખ્રિસ્ત, અને જે અમારા માટે વધ થયો, જેના માટે કહેવામાં આવ્યું મૂકો રહેશે, જેના માટે કહેવામાં આવ્યું પાપો પોતાના સિરે લેશે. પ્રભુ, તમે મારા પાપ લીધા, અમે વિશ્વાસ કરીએ છીએ. અમારા લીધે અમે મરી ગયા, અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, દરેકને વિશ્વાસથી ભરો, દરેકને વિશ્વાસ મળે, જે વિશ્વાસ તમારો અસંખ્ય છે, મૂલ્યવાન વિશ્વાસ, એ સામાન્ય એક સરખો સંતોને મળેલો એ વિશ્વાસ, જન સુધી ટકે છે એ વિશ્વાસ, જે વિશ્વાસ જાહેર થયો છે, પ્રગટ થયો છે, જે કૃપાદાન છે, એ વિશ્વાસ દરેકને મળે, દરેક સ્થિર થાય, ડગે નહીં. વિશ્વાસથી ચમત્કાર કરી શકીએ, વિશ્વાસથી તમારી વાતોને સમજાવી શકીએ, વિશ્વાસથી પ્રભુ શત્રુ શૈતાનની યોજનાઓને નાકામ કરી દઈએ. પ્રભુ, અમને દરેકને સમજણ આપો, મારા પેટમાંથી જીવતા નદીઓ વહે. હા પ્રભુ, અમને તમારી પ્રેરણાઓ મળે, અમે કોઈ જગ્યા અટકે નહીં, વધતા રહીએ, ચાલતા રહીએ, ચાલતા રહીએ. જેમ પાવલ કહે છે, તમે વિશ્વાસ કરતા કોણ રોક્યા? સાયદ દોડતા હતા, વિશ્વાસથી સારી લડાઈ લડીએ, જય પામીએ, ફળ પામીએ, દ્રઢ રહીએ. ઈસુ એ જ ખ્રિસ્ત છે, મોકલાયેલો, એ જેના દ્વારા આપણું બન્યું, થયું, જગે છે તે તેના દ્વારા થયું છે, તેના માટે થયું છે. અમે તેના છે, અમે કબૂલ કરીએ છીએ. આમેન. આવો પ્રભુ શ્રી બધા આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. યસ ત્યાજ મને આપો, જેમ હું માફ કરું છું તેમ મને માફ કરો, અને પ્રશ્ન ન લાવો, મને સત્તા છિટકો કરો. રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાશ તમારા છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ. Shalom.